રાજકોટમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કાલાવાડ માર્ગ સ્થિત માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો। રાજકોટ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે કાલાવાડ માર્ગ પર આવેલા પાણીના ટાંકા સામે સ્થિત માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે સવારે 10 કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું। દિવ્યાંગ વ્યક્તિઓની ક્ષમતા અને યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરવામાં આવી હતી। રાજકોટના જિલ્લા કલેક્ટરના હસ્તે આ વિશેષ વ્યક્તિઓને પુરસ્કારો અર્પણ કરી સન્માનિત કરાયા હતા। આ સન્માન દ્વારા સમાજને એવો સંદેશ આપવામાં આવ્યો કે દિવ્યાંગતા એ મર્યાદા નથી, પરંતુ યોગ્ય સહયોગ મળે તો તેઓ પણ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે। આ પ્રકારના કાર્યક્રમો દિવ્યાંગજનોના આત્મસન્માનમાં વધારો કરે છે અને સમાજમાં તેમના પ્રત્યે સંવેદનશીલતા વધારવાનું કાર્ય કરે છે। જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલું સન્માન દિવ્યાંગ વ્યક્તિઓને વધુ પ્રેરણા પૂરી પાડશે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગ કલ્યાણ માટેની યોજનાઓનો લાભ લેવા અને તેમનો પૂરતો સહયોગ આપવા માટે સૌને અપીલ કરી હતી। મારું નામ સોનલ વસોયા છે। હું જામકંડોરણા તાલુકાના રાયડી ગામની વતની છું। હું ઇન્ટરનેશનલ કેનોઈંગ કયાકિંગ ની ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ પ્લેયર છું અને હાલ આજે 3 ડિસેમ્બર વર્લ્ડ ડિસેબિલિટી ડેના દિવસે રાજકોટ સમાજ સુરક્ષા ખાતાએ જે આજે પ્રોગ્રામ જે ઓર્ગેનાઇઝ કરેલો હતો અને જે રીતના એ લોકોના પ્રોગ્રામની અંદર જે બાળકોને જે સંસ્થાઓને જે મોટિવેટ કરવામાં આવી એ ખરેખર બહુ સહાનીય કાર્ય છે અને હંમેશા ઓલવેઝ ગુજરાત સમાજ અમારું જો સમાજ સુરક્ષા ખાતું છે એના તરફથી જે ફેસિલિટીઓ મળી રહી છે એ ખરેખર બહુ સારી છે અને એ વાતની ખુશી છે કે ક્યારે બી સમાજ સુરક્ષા ખાતાની અંદર કોઈ બી કામ માટે તમે જાઓ છો તો તમારે વારે વારે ધક્કા નથી ખાવા પડતા અને એની જે ફેસિલિટી છે એ ખરેખર બહુ સારી છે અને હું એને ખરેખર બિરદાવી રહી છું। અને આજે જે બાળકોને મોટિવેટ કરવામાં આવ્યા છે, જે અલગ અલગ વિવિધ સંસ્થાઓને જે હાજર કરી અને જે બાળકોની અંદર જે ટેલેન્ટ છે અને વર્લ્ડ ડિસેબિલિટીના ડેના દિવસે છે એની જે અંદર જે કલા છે એને આજે એક સ્ટેજ મૂકવા આપવામાં આવ્યો છે એ બદલ હું સમાજ સુરક્ષા ખાતાનો ખૂબ ખૂબ આભાર માની રહી છું। અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી બી બહુ સપોર્ટ થઈ રહ્યો છે કારણ કે 2036ની અંદર જો ગુજરાતમાં ઓલિમ્પિક આવી રહી છે તો રમતગમત વિભાગની અંદર બી ઘણું બધું ડેવલપમેન્ટ આવી રહ્યું છે એટલે ગુજરાત ગવર્મેન્ટ એટલી બધી ડિસેબલ પ્રત્યે જે જાગૃતતા લઈ આવી રહી છે એ ખરેખર આજ કોઈ બી પ્લેટફોર્મ ઉપર અમે જઈ રહ્યા છીએ તો અમને એવું ફીલ નથી થઈ રહ્યું કે અમે એક દિવ્યાંગ પર્સન છીએ। આજે હું અહીંયા આવી મને ખરેખર બહુ ખુશી થઈ અને જે સમાજ સુરક્ષા જે ખાતું જે રીતના આજે પ્રોગ્રામ જે કર્યો હતો એમાં તમને એવું ક્યારેય ફીલ નહીં થાય કે નહીં અમે બી એક સમાજનું અંગ છે એ રીતના આજે અમને માન અને સન્માન સાથે આ સ્ટેજ આપવામાં આવ્યું છે એ માટે હું સમાજ સુરક્ષા ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું। અને ગુજરાત ગવર્મેન્ટ જે રીતના ડિસેબલ પ્રત્યે આગળ વધી રહ્યું છે અને જે રીતના અવેરનેસ લઈ આવી રહ્યું છે એ માટે ગુજરાત સરકારનો બી હું ખૂબ ખૂબ આભાર માની રહી છું। અને આપણા જે માનનીય સીએમ સાહેબ છે એટલા સંવેદનશીલ વ્યક્તિ છે કે હું હજી રૂબરૂ જ એને રિસન્ટલી મળીને આવી છું તો એને દિવ્યાંગ લોકો માટે ઘણી બધી એવી જાગૃતતા ની હજી ફેસિલિટીઓની જે જરૂર છે એના માટે આપણને એને આપેલું છે કે વચન આપેલું છે કે હું આગળ બી હજી મારાથી જે થઈ શકશે જ્યાં સુધી હું સીએમ પદ પર છું મારાથી થઈ શકશે એટલી હું દિવ્યાંગો માટે હજી ફેસિલિટી લઈ આવવા માંગુ છું। તો મને ખરેખર એ વાતનું બી ગર્વ છે કે આપણા જે માનનીય મંત્રી જે સીએમ સાહેબ છે એ એટલા સંવેદનશીલ વ્યક્તિ છે અને દિવ્યાંગો માટે જે કરી રહ્યા છે એ ખરેખર બહુ સરસ છે। અને ખરેખર હું ફરીથી મારા શબ્દોથી તો બયાન નથી કરી શકતી સમાજ સુરક્ષા ખાતાનો જે રીતના જાગૃતતા લઈ આવ્યા છે કારણ કે હું ઘણા વર્ષો પહેલાની વાત કરી રહી છું કે હું સમાજ સુરક્ષા ખાતામાં જતી તો 3 ધક્કે એક કામ થતું હતું એ આજે મિનિટોમાં ઓનલાઈન બી થઈ રહ્યું છે તો ખરેખર એ બહુ જાગૃતતા છે દિવ્યાંગોમાં એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે ડિસેબિલિટીના દિનના દિવસે જે સમાજ સુરક્ષા ખાતાએ જે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો હતો અને ખરેખર બહુ સહાનીય છે એના માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। મારું નામ ડૉક્ટર મહેશ ચૌહાણ, માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહના અધિક્ષક તરીકે અહીં ફરજ બજાવું છું। આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે 3 ડિસેમ્બરના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને સમાજ સુરક્ષા ખાતા વતી આ સંસ્થામાં ગવર્મેન્ટ દિવ્યાંગોની સંસ્થાઓ અને NGO સંસ્થાઓનું અહીંયા આયોજન કરવામાં છે। આ તકે દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા અને દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત અલગ અલગ સંસ્થાઓના જે કામ કરી રહ્યા છે એ બધાને પ્રોત્સાહિત માટે સન્માનિત કરવામાં છે। આ તકે જિલ્લા વહીવટી RSC સાહેબ પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે। થોડીક સંસ્થા વિશે જણાવો કે અહીંયા કેટલા બાળકો છે અને કઈ રીતના તમે એને એટેન્ડ કરો છો? અત્યારે માનસિક ક્ષતિવાળા બાળકો ગૃહ રાજકોટ ખાતે ટોટલ 61 મનોદિવ્યાંગ બાળકો રહે છે।
આ બાળકોને ડેઇલી રૂટીન જીવન જરૂરી જે કાંઈ જરૂરિયાતો હોય, જેમ કે મુખ્ય જરૂરિયાતો ભોજનની, આરોગ્યની અને રહેઠાણની, એ બધી વ્યવસ્થા અહીંયા પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા પૂરી અને સમગ્ર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તગત સંચાલિત છે. ખાસ કરીને સાહેબ ઘણા વાલીઓ પોતાના બાળકોને લઈને અહીંયા જન્મદિવસ ઉજવતા હોય છે કે ભાઈ આ બાળકો જુઓ અને તમે જુઓ, તમે મેન્ટલી નથી તો પણ આ બાળકો કેટલું મહેનત કરે છે, તો આને લઈને તમે કેટલું વ્યવસ્થા રાખો છો? આપણે આ સંસ્થાની અંદર મોટા ભાગે જે જન્મદિવસો સેલિબ્રેટ કરતા હોય કોઈ પણ ફેમિલી, એ અહીં બાળકો સાથે આવે છે, ભોજનની વ્યવસ્થા રાખે છે, બાળકોને પોતાના હાથે જમાડે છે, એ બધી વ્યવસ્થા. આ ઉપરાંત જન્મદિવસને જમવા સિવાય અલગ અલગ જગ્યાએ, જેમ કે અલગ અલગ પ્રકારના કપડાઓની વ્યવસ્થાની જરૂર હોય તો કપડાં પણ અપાવી દેશે. શિયાળાની શરૂઆત છે તો એના ગરમ વસ્ત્રો પણ આપે છે. એ બધી રીતે સેલિબ્રેટ કરતા હોય છે બધા. કોઈ દાતા થ્રુ આપણે આવી રીતના વ્યવસ્થા થાય છે કે કઈ રીતે? કોઈ પણ દાતા હોય, આપણે અહીંયા વસ્તુ સ્વરૂપે કોઈ પણ વસ્તુ દાતાને આપણે જે જરૂરિયાત હોય એ કહે ત્યારે એ આપે છે. સાહેબ આપણે તમે આમાં મોબાઈલ નંબર તમે બોલી શકો તો કહી શકો કે કોઈ દાતા સરકારી સંસ્થા છે એટલે સરકારી સંસ્થાના લેન્ડલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એના નંબર છે 0281 25 77 297.